સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ એમના આખા કાર્યકાળ દરમિયાન કોઈ તાલુકામાં પણ 2 વાર જતા નથી હોતા. આ મુખ્યમંત્રી તમારા ગામમાં બીજી વાર સેવામાં હાજર છે. અને મને આનંદ એ વાતનો છે કે પહેલા પણ આવ્યો તો શિક્ષણના કામ માટે, આજે પણ આવ્યો છે શિક્ષણના કામ માટે. ભાઈઓ બહેનો, સામાન્ય રીતે જે લોકો રાજકારણમાં હોય છે એમની નજર 18 વર્ષથી જે ઉપરના હોય એમનામાં જ હોય છે. કારણ 18 વર્ષથી ઉપર હોય એટલે મતાધિકાર હોય અને ચૂંટણીઓ જીત હાર મતથી થતો હોય એટલે રાજકારણમાં પડેલા લોકો એમની શક્તિ, એમનો સમય આ 18 વર્ષથી જે ઉપરના હોય ને એમાં જ ખર્ચતા હોય છે. એમાંય મોટા ભાગના તો ગામના 1-2 જે મુખિયા હોય, આગેવાનો હોય, એમાં જ એમનું કામ ચાલી જતું હોય છે. એમને મળી લે, એમને સાચવી લે એટલે વાત પૂરી. ભાઈઓ બહેનો, આપણે આખો રસ્તો જ બંધ કરી દીધો. આ એક એવો મુખ્યમંત્રી છે, એક એવી સરકાર છે કે જે 3 વર્ષના 5 વર્ષના ભૂલકાઓને મળવા માટે આવે છે. કારણ અમને અમારી ખુરશીની ચિંતા નથી, અમને તમારી ખુશીની ચિંતા છે અને માટે અમે આ તપ કરીએ. અમે એક તપસ્યા આદરી છે ભાઈ, એક પરિશ્રમ યજ્ઞ આદર્યો છે. એક જમાનો હતો, છાપામાં કેવા સમાચાર આવતા હતા? સમાચાર એવા આવતા હતા કે આ ગાંધીનગરમાં બેઠેલા બાબુઓ એમની એર કન્ડિશન ચેમ્બરમાંથી બહાર જ નથી નીકળતા. એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને ફાઇલોમાં ખોવાયેલા હોય છે. ગુજરાતનું ગામડું કેવું છે, ગુજરાતનો ગરીબ કેમ છે, ગુજરાતનો ખેડૂત કેમ છે, એ એમને એમની એર કન્ડિશન ચેમ્બરોમાં બેઠા બેઠા ખબર ક્યાંથી પડે એવું પેલા છાપામાં આવતું હતું. ચોકઠા બનતા હતા. અત્યારે છાપામાં શું આવે છે? ગાંધીનગર ખાલી, સચિવાલય ખાલી, મોદીએ બધા બાબુઓને ગામડામાં ધકેલ્યા. બધા બાબુઓને ગામડામાં જવું પડે છે. ધોમ ધકતા તાપમાં ગામડા ખૂંદવા પડે છે, ધૂળ ફાંકવી પડે છે. કોઈએ લખ્યું પહેલા 1 મહિના માટે કૃષિ મહોત્સવમાં સરકારો ગામડામાં રખડતી હતી, હવે કન્યા કેળવણીમાં નીકળી પડ્યા અને થોડા દાડા પછી ગરીબ કલ્યાણ મેળામાં જવું પડશે. જે લોકો ટીકા કરે છે એમનો હું આભાર માનું છું. કારણ આજ અમારે કરવું છે ને એ જ અમે કરવાના. અમારે તો ગામડામાં જવું જ છે, અમારે ગરીબના ઘરે જવું છે. એની મુશ્કેલીઓ દૂર કરવા માટે અમારે સામે ચાલીને જવું છે. અમે લહેર કરવા નથી આયા ભાઈ,
અમે તો ગુજરાત લીલા લહેર કરે ને એના માટે પરસેવો પાડવા આવ્યા છે. ગુજરાતની આવતી કાલ ઘડવી છે ભાઈ, અને એના માટે આ 3 વર્ષના, 5 વર્ષના, 7 વર્ષના એ ભૂલકાઓની અમે ચિંતા કરીએ છીએ. ભાઈઓ બહેનો, આઝાદીના આટલા બધા વર્ષો થઈ ગયા. આ ગામમાં, ટાણા ગામના મારા ભાઈઓ બહેનો, આપના ગામના આગેવાનો શિક્ષણ પ્રેમી લોકો છે. આપના ગામના આગેવાનો ખિસ્સામાંથી રૂપિયા શિક્ષણ માટે ખર્ચનારા લોકો છે. એવું આ ગામ છે. એ ગામમાં 144 વર્ષ જૂની શાળા છે. તમને ખબર છે? તમારા ગામની એક શાળા એવી છે જેની ઉંમર 150 વર્ષ થશે થોડા વર્ષો પછી. 150 વર્ષ જૂની શાળા ભાઈઓ. એનો અર્થ એ થયો 144 વર્ષ પહેલા અંગ્રેજોના જમાનામાં કોકે રૂપિયા ખર્ચ્યા હતા, સરકારે નાણાં ખર્ચ્યા હતા, શાળા બંધાવી, શિક્ષકો મોકલ્યા, આ બધું થયું, અને તેમ છતાંય પરિણામ શું? રૂપિયા ખર્ચાણા, ભવન બન્યું, શિક્ષકો આવ્યા, અને પહેલા તો જમાનો એ સારો હતો. આ બધા છતાં ભાઈઓ આજે પણ આ ગામમાં 100 માંથી 43 માતાઓ એવી છે કે જેમને ક કલમનો ક નથી આવડતો, અભણ છે. આટલા બધા વર્ષો, આટલા બધા બજેટ, આટલા બધા પગાર, આટલા બધા શિક્ષકો, આ બધું કર્યા પછી પણ 100 માંથી 20 પુરુષો એવા છે કે જેમને શિક્ષણનું સૌભાગ્ય નથી મળ્યું. 144 વર્ષ જૂની ગામમાં શાળા હોય અને છતાંય ગામની અંદર કોઈ અભણ હોય, આ કલંક કહેવાય કે ના કહેવાય ભાઈ? આમાં સરકારનો કોઈ દોષ છે? રૂપિયા ખર્ચ્યા હતા, બજેટ આપ્યું હતું, શાળા બનાવી હતી, અને છતાંય ભણ્યા નહીં તો કેમ ભાઈ? આ દુઃખ છે ને માટે તમારા ગામમાં આવ્યો છે. પીડા થાય છે મિત્રો. શાળા હોય, શિક્ષક હોય, બજેટ હોય, અને છતાંય કોઈ અભણ રહે તો ભાઈઓ બહેનો, આ સ્થિતિ બદલવાની જવાબદારી આપણા બધાની છે. આ કલંક મિટાવવું પડે. અને ટાણા ગામ નક્કી કરે કે 50 વર્ષના માજી હશે, 70 વર્ષના માજી હશે, તેમ છતાંય રાત્રે અડધો કલાક બેસીને પણ એમને ભગવાન રામનું નામ લખતા શીખવાડીશું, એમને જય સ્વામિનારાયણ લખતા શીખવાડીશું, એમને ભારત માતા કી જય લખતા શીખવાડીશું, એમને એમનું નામ લખતા શીખવાડીશું, એમને એમના દીકરાનું નામ લખતા શીખવાડીશું, એમને એમની દીકરી ઉપર પત્ર લખતા શીખવાડીશું. કરીશું કે નહીં ભાઈઓ? તમે વિચાર કરો, જે દિવસે 70 વર્ષના માજી એની દીકરી પરણાવેલી હોય બીજા ગામમાં અને નાનકડો 2 લીટીનો પત્ર મોકલશે, આપ વિચાર કરો એ દીકરીના જીવનમાં કેવો આનંદ હશે ભાઈઓ, કેવો આનંદ હશે. આપણે કરવું છે. આપણે શિક્ષણમાં એક ક્રાંતિ લાવવી છે ભાઈ, અને તેથી આપણે આવ્યા છે. મારે ટાણા ગામને એક અભિનંદન આપવા છે. આપું? લેવા છે? સેના બોલો, સેના અભિનંદન કહો. લો, તમને ખબર તો છે નહીં. આપે એક સારું કામ કર્યું છે, સારું કામ કર્યું છે, તમારે અભિનંદન આપવા છે. એ સારું કામ કેવું કર્યું છે ખબર છે? નથી ને ખબર? તમે બહુ મોટું કામ કર્યું છે, બહુ મોટું કામ કર્યું છે. એ કામ એવું કર્યું છે કે તમારા ગામમાં ગયા વર્ષે
જે બાળકો શાળામાં દાખલ થયા હતા એમાંથી એક પણ બાળકે આખું વર્ષ શાળા છોડી નથી. બાળકો બધા દાખલ થયા એ ભણે છે. નહીં તો પહેલા શું થતું હતું, 100 બાળકો દાખલ થાય, પહેલા અઠવાડિયે 20 ઘેર જતા રહે, બીજા મહિને 25 જતા રહે, અને 12 મહિના થતા થતા 100 માંથી માંડ 30% રહેતા હતા. 70% ગામમાં ગધાડા ચારતા હતા. એવું થઈ જતું હતું. આ સ્થિતિ બદલાણી. આજે જેટલા બાળકો નિશાળમાં દાખલ થાય છે, આ બધા જ બાળકો શાળામાં આખું વર્ષ ભણતા થયા, આગલા વર્ષમાં ગવા માંડ્યા, અને નિશાળ છોડી દેવાની વાત હવે ગઈકાલની વાત બની ગઈ છે. માટે તાણા નગરના ભાઈઓ, આપને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈઓ બહેનો, શાળામાં કન્યા કેળવણી તરફ આપણે જોર આપ્યું. આખો દસકો આ સરકાર એક મંત્ર લઈને ચાલી, દીકરીઓને ભણાવો, દીકરીઓને ભણાવો. હું ગામે ગામ ગયો અને લોકોને કહેતો તો, મને તમે ભિક્ષા આપો, મારે ભિક્ષામાં કંઈક જોઈએ છે. ત્યારે લોકોને થતું હતું કે આ મોદી અમારી જમીન તો નહીં પડાવી લે ને ભિક્ષામાં, આ મોદી અમારું કારખાનું તો નહીં લઈ જાય ને. અને મેં જ્યારે કહ્યું કે મને તો ભિક્ષામાં વચન જોઈએ કે તમે તમારી દીકરીને ભણાવશો, અને આ ગુજરાતની માતાઓએ મારો પડ્યો બોલ ઝીલી લીધો, અને આજે દીકરીઓને ભણાવવાની અંદર ગુજરાત બોખરે થઈને ઉભું રહ્યું. ભાઈઓ, આનંદની વાત છે. અને દીકરીઓએ પુરવાર કરી દીધું છે. દીકરાઓ કરતા દીકરીઓ શક્તિશાળી છે એ પુરવાર થઈ ગયું. ભાઈ, 10માના રિઝલ્ટ જુઓ, સૌથી આગળ દીકરીઓ. 12મા ધોરણના રિઝલ્ટ જુઓ, સૌથી આગળ દીકરીઓ. રમત ગમતમાં મેડલ જુઓ, સૌથી આગળ દીકરીઓ. ગામમાં શિક્ષકોની સંખ્યા જુઓ, સૌથી વધારે બહેનો. આરોગ્યની અંદર નર્સોની સંખ્યા જુઓ, 90% બહેનો. બધી જ બાજુ આજે દેશને આગળ લઈ જવામાં મહિલાઓનો ફાળો મોટો છે. આ દીકરીઓ ભણે એના માટેનું અભિયાન આપણે ઉપાડ્યું. ગુજરાતને આગળ લઈ જવું છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ પાછળ ન રહી જાય એની ચિંતા આપણે આદરી છે. ભાઈઓ બહેનો, કોઈ કામ ઉપર છલ્લું કરીએ ને તો પરિણામ ના મળે. એના માટે મહેનત કરવી પડે. કોઈ ખેડૂત ખેતર ખેડે અને વાવણી કરીને ઘેર આવતો રહે અને એમ માને કે બસ હવે બધું કરી આવ્યો, તો વાત ચાલે ભાઈ? એને તો રોજ ખેતરમાં જવું પડે. નિંદામણનું આવે ત્યારે નિંદામણ કરવું પડે. જીવડા જીવજંતુ પડ્યા હોય તો દવા કરવી પડે. ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નાખવું પડે. પાણીની જરૂર પડે ત્યારે પાણી પાવું પડે. ઢોર ચારું ચરી ના જાય એની ચિંતા કરવાની હોય તો રાત્રે ઉજાગરા કરવા પડે. ચોર ચોરી ન કરી જાય એના માટે ચિંતા કરવી પડે. 2 મહિના 4 મહિના ઊભો પાક ન થાય અને ખળીમાંથી ખેતરથી બજાર સુધી ન જાય ત્યાં સુધી એને ઊભા પગે રહેવું પડતું હોય છે.